જય માતાજી મિત્રો, તો અત્યારે નીકળી ગયા છે ફાઇનલી અમે ને જોઈ શકો તમે આજનો બ્લોગ હું કહેવાય કે પ્રવાસમાં જાય છે એટલે અહીંથી ચાલુ કરી દેવો. બસમાં જ કાંઈ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં, તૈયાર બૈયાર થયા ના થયા ને કંઈ ટાઈમ મળ્યો નહીં. તો જો અત્યારે નીકળી ગયા છે. આ જો બધા બસમાં ગોઠવાઈ ગયા છે બધા મિત્રો. તો આખા બ્લોગમાં બેના રહેજો. આપણે જો અમારા કાળુભાઈ છે, અમારા ડ્રાઈવર ભાઈ છે ને અમારા વાટરી સાહેબ છે. જરા તો ફાઇનલ બસમાં નીકળી ગયા છે ને આ બધા જો ગોઠવાઈ ગયા છે સોફામાં દોસ્તારો બધા. આ જો બધા બસમાં ગોઠવાઈ ગયા ને હું વિડીયો બનાવું છું અત્યારે. જો આ બધા અંધારું કરીને બેસી ગયા છે. અમારા સુનિલ ને જો બધા ગેલેરીમાં ગોઠવાઈ ગયા છે. આ જો અત્યારે અમારા જયભાઈ તો જો બેઠા છે. આ હેઠે બેગ ગોઠવાઈ ગયા છે. જો અમારા એ બેગ છે હજી જરા અંધારું કરીને બેહા છે. અંધારું કરીને જો લાઈટું ગીરી પાછી જો ફૂલ બાકા શીખી ફૂલ બાકા શીખી. ફાઇનલ પહોંચી ગયા છે ને જો પાર્કિંગમાં મૂકી દીધી છે બસું. ને અમારે બધા સાહેબો ને ભાઈઓ ઉતરી ગયા છે. મેડમ ને મેડમ શર્માય અમારે ને જો આ બધી બસો ને બધું પાર્કિંગમાં અત્યારે ઉતર્યા છે ને ત્યાં અમારે સર છે અહીંયા. તો હવે સોમનાથ જવાનું જ છે મંદિર હવે, પણ ના ઉતારવા નહીં દે એટલે શું કહેવાય કે મૂકવો પડે લોકરમાં. બહારથી દેખાડી દઈએ. જો એક મંદિર દેખાય છે અહીંથી. જો ઝૂમ કરીને દેખાડી દઉં. બધા બસમાં બેઠા વાળે ઉતરીએ ને બધું વાળી રેડી થાય બધું. તો ચાલો તો હવે બસમાં બેઠી ગયા છે ને શું કહેવાય કે સોમનાથનું તો ન દેખાડી કે મોબાઈલ લઈ લીધા હતા. ભલા લોકરમાં મૂકવા પડે એમ હતા એટલે કાંઈ ઉતારી શકાય નહીં સોમનાથનું કે કાંઈ. તો અમારે જો કાળુભાઈ છે અમારે જીગર છે. તો હવે નીકળી ગયા છે લોહે. ફાઇનલ હવે લોએસ પૂગી ગયા છે ને શું કહેવાય કે જો એ બધા ઊભી ગયા છે લાઈનમાં આવે જવા માટે. સ્વામી વિવેકાનંદનું કે શું કહે સ્વામી વિવેકાનંદનું છે હા ના જ જવાનું છે. આ ઓછી ખબર હોય પહેલાં વહેલા આવ્યા છે એટલે હા મેં હર્યું આ જવાનું છે. બધા જાય છે બધા. જો અમારી મેડમ ને બધા અમે આ વિભાગ વે અમે જઈએ હવે આગળ. તો તમને અંદરનો નજારો બતાડીએ. સોમનાથ ન બતાડી શકા અમારે સર છે. જો મેડમ જરા અમારા આમે એકલા ફરે છે મેડમ. આડી જાય આડી અંદર એન્ટર થાય આપણે. મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે. જો અમારા મયુરભાઈ છે હવે.
તો આ બીજું મંદિર આવી ગયા આજુવા સ્વામિનારાયણ લોજ નારાયણ જો અમારે કાળુભાઈ જો જો આ મંદિર આવી બહારથી કંઈક આવું છે અંદરથી તમને શું કહેવાય હિતળી મેણ બતાડીએ અમે બે થઈને નકર આમાં મોબાઈલ ચોટી લઈ પાછા એમ જ ને હા જો અહીંથી બહારથી જોઈ લો કંઈક આવું છે અંદરથી મેળ આવે તો દેખાડી દે એમાં હું ને જો એક જો આ સાઈડ બે સ્તંભ જેવું છે ને આવું બધું મંદિર છે તો ચાલો ટ્રાય કરીએ અંદરનું બતાવી શકીએ તો ચાલો જઈએ અંદર તો અત્યારે મંદિર તો બંધ છે અહીંથી તમને દેખાડી દઉં છો મંદિર બંધ છે અત્યારે ઘડીક રહીને આરતી થશે પણ હવે અમારે નીકળવાનું છે પાછું એટલે કંઈ ખબર નહીં એમ અહીંથી ઉતરી જાય બધા ચાલો ઉતરી જાય હેઠા ઉતરીને શું કહેવાય કે દરિયાના કિનારે આવી ગયા છે આ બધા જો અહીંયા ઊભી ગયા છે હાંડિયા ને ગધેડા ને બધું આયા છે બધું આ જો આ બધા અહીંયા ઊભી ગયા છે હવે શું કહેવાય દરિયાની મોજ માણે છે ઊભા બધા આ જો આ બધા બેઠા આ ખેંચ બધા સુનિલ ને અમારે જો नहीं हमने नहीं देखा अच्छा आप क्या थे महाज्ञानी बाबा જો અત્યારે શું કહે બીજનો આનંદ માણે છે બધા જો ના કાંઈક દરિયો છે આવો ક્યાં ભીગાલા કાં ભીગા કાં ભીગા લીલો દરિયે ભીગા આપણી ભાષામાં દરિયે ભીગા જો આ ફોટો શૂટિંગ ને હાલે છે બધું હા જો આવી રીતે કંઈક છે હવે બધું આ ગાડીઓ છે મિની ગાડી હાંકવા માટે જરી કોની ઘેર અલા મારી ઘેર કોને મિતની ઘેર મિતલા તારું ઘર છે ને ચાલો મળીએ પાછા કાં જવાનું છે દ્વારકા કી સાઈડ જાય છે હવે જાય પાછા ફાઇનલી નીચે ઉતરી ગયા છે બસમાંથી અને જાય છે અન્ન પાણી લેવા બોલે તો જમવાનું પાસે આખી લાઈન આવે છે જો તો ચાલો હવે અન્ન પાણી લઈએ ને હવે ભૂખ લાગી જ બહુ જ નહીં સાહેબ આગળ હેલા રહેશે ફાઇનલ હવે ખાવા બેઠી ગયા છે ને જો કંઈક ખાવામાં મસ્ત મજાનું જો રીંગણ બટેટાનું શાક છે દાળ છે સંભારો છે આ રાકા છે જમે લીધા નતા ને આ છોકરાને નાખી દીધા જરો છોકરો કે પૂર્યું છે ને આ છે એમાં ઉપડી ગયા જો પાછા બે આવા જ માણસું ફેરે છે મારી પાસે ચાલો હવે જમી લઈએ અને પછી મળીએ પાછા તો ફાઇનલ હવે હાલતા નીકળી ગયા છે કીર્તિ તોરણ માટે તો જો આ બધા મિત્રો સાથે છે બધાથી આગળ અમે છે જો બે કપાસ હાથો આમથી આમ કરે આવે છે સીતા દેખ અમારે આગળ સર છે અમે વહેલા જાય તો આખરી કીર્તિ તોરણે પૂગી જાય પછી દેખાડીએ તમને બધું નજારો તો ચાલો
અત્યારે મ્યુઝિયમની અંદર આવી ગયા છે અને એન્ટર થઈ ગયા છે. જો અમારા ધમભાઈ. તો હવે જાય આગળ અંદર ને જોઈએ બધું, તમને પણ દેખાડીએ. મંદિરમાં તો રેડી થઈ ગયા તો તમારા ધમભાઈને રિપીટ કરે છે પાછી વાતું રિપીટ કરે છે. તો અત્યારે જો આ છે, આ કંઈક છે ઓલા શું કહેવાય ચાંજરા, આ બધું જૂનવાડી વસ્તુ છે. જો પ્રાચીન વસ્તુ છે જૂનવાડી એટલે કે પ્રાચીન વસ્તુ. આ જો બધું લખેલું છે. હા જો આ પેન છે પ્રાચીન, આવી રીતે કંઈક. આ જો આ બધા કેમેરા છે અલગ અલગ. હા જો ફોટા ને તો શું કહેવાય પહેલાંના જમાનાનું બધું છે. તો આ કેમેરો કેમ છે તો લેવો હોય તો કોમેન્ટ કરી જો. જો આ સાઈડ છે બધા હું મેડલ છે, આ બધા પહેલાંના જમાનાના. જો પહેલાંના જમાનાના મેડલ છે ને આ બધા ફોટા છે. જો તો આ કંઈક છે, આ ઓલું જે પત્ર આવે ને અભિનંદન પત્ર ને એવું કંઈક લખીને બધા પત્ર છે. આ ફોટો છે, આ શું કહેવાય કે પહેલાંના જમાનામાં કંઈક આવું બધું હશે. આ પડદો આવેલ છે. આ જો આ નૃત્ય કરતા શું કહેવાય કે ઓલા બિનેવાસ. આ બધું જો પ્રાચીન અને જૂનું વસ્તુ છે. આ જો આ ઢોલ ને બધું છે. જો પ્રાચીન એકદમ જૂનું હજી તો આયા છે. જો તો આ બધા ગિટાર ને બધું પ્રાચીન છે. તો ચાલો બહાર નીકળીએ. હવે તમને બધું બતાવી દીધું છે. જે હતું એને ઓલી સાઈડ પણ હજી છે અડધું. તો હજી ત્યાં દેખાડું તમને ઘણું બધી પ્રાચીન વસ્તુ છે. તો જો આ બધું કિતાબો અને બધું શું કહેવાય હમણાં નવું જ બન્યું એટલે આ બધું શું કહેવાય કે જો આ લખેલું છે પણ એની વિશે કે શું છે એમ. જો આ મોતીથી બનાવેલા પ્રાચીન શું કહેવાય કે તોરણ છે આ બધા. જો આ જો આ ઓલા મોતીના મોતીડા આવે ને એ છે. આ બારી છે. આ બધું તકિયા શું કહેવાય ગાડલા. આ બધું જો પ્રાચીન બધું એમ જૂનું બનાવેલું છે. જો આ જૂનો દરવાજો છે એકદમ જૂનો. જો જો બધા પહેરવેશ છે હાવ જૂના અને પ્રાચીન છે એમ. આ જો આ બધા પહેરવેશ પ્રાચીન જૂનું. જો તો અહીંયા આ બધું પૂરું થાય છે અને હવે બીજે જ નીકળવાનું છે. તો જો અમારા આ બધા નમૂના દોસ્તારું ને જો આવો બધો માહોલ છે કંઈક મસ્ત મજાનો. હું એકલો જ અત્યારે વિડીયો બનાવું છું. જો તો આ સહી કે કંઈક જે કરવાનું હોય તે કરે છે અમારે સર. તો ચાલો હવે નીકળીએ પાછી બીજી સાઈડ ને પાણી પી લે, વોશરૂમ બધું જતાવીએ. તો ચાલો પાણી પીવાનું પરબને છે તો ચાલો જતાવીએ. પહોંચી ગયા છે ભારત મંદિર. જો આ સામે એન્ટર થઈ જાય ઝડપથી. અડધી કલાક જ છે અમારી પાસે. તમને દેખાડી દો ઝડપથી. ભારત મંદિરની અંદર પડી ગયા છે. જો કંઈક આવું બધું છે. એલા સડવા દેજો લા. જો ભારત મંદિરમાં કંઈક આવું બધું છે. જો આ બનાવવામાં આવ્યું છે. આ નકશો છે ભારતનો આખો. હા જો બધું લખવું હોય તમને આડી દેખાડી દો. આયા જો માલી દો. આયા લેખો જ છે. આખું ભારત મંદિર છે. પછી તો આગળ વધીને તમને બધું દેખાડી દે. આ જો આ બધા સ્તંભ આવા છે. જો આવી કંઈક કોતરણી કરીને બનાવવામાં આવ્યું છે આખા ભારતનું. જો આ બધે જો
જો કંઈક આવી રીતે કોતરણી કરીને બધું બનાવવામાં આવ્યું છે. તો હજી તો તમને દેખાડી દઉં, અડધી કલાક જ છે અમારી પાસે. હા જો, તો ચાલો હવે અહીંથી નીકળીને પાછું તારા મંદિરમાં જવાનું છે. તો ચાલો તારા મંદિરમાં જઈએ. તો અત્યારે તારા મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે. ઓલું ભારત મંદિર હતું, હવે આ તારા મંદિર છે. આ બધા વિડીયો કોલ કરીને ચાલુ આવ્યા જો. તો ચાલો હવે અંદર એન્ટર થાય આપણે. ચાલો હવે અંદર એન્ટર થઈ જાય આપણે. ચાલો જો આ બધું લખ્યું છે અહીંયા જો. તો આ શરૂઆતમાં જો આ લીલું છે ને પાછું. તો ચાલો મસ્ત મજાનું છે. તો બધા રેડી થઈ જજો. જો આ છે તારા મંદિર જો. ફોટા પડે છે આ બધા. આ જો આ બધા ફોટા હું કે અંતરિક્ષમાં જે હોય છે એટલે તારા મંદિર કહેવામાં આવ્યું છે જો. જો તો આમાં બધા ફોટા પાડે છે આ જો અંતરિક્ષમાં જો. તો આ કાંઈક એક સાઈડનો હતો, સીધા બી સાઈડ છે પણ તમને દેખાડી દઉં. જો અહીંથી એન્ટર થઈ ગયા સૂચના છે જો. અહીંથી શરૂ થઈ છે આ બધું જો તારા મંદિર. અમે એક બીજાના વિડીયો ઉતારે છે બધા, હું કરવું કંઈ ખબર નહીં. તો જો અહીંયા જોયા જેવું છે આ જો. જો પેલા તમને ફોટા દેખાડી દઉં. આ બધા આ સૂર્યગ્રહણ છે ભાઈ, આ ગાંધીજી. હા જો આવી રીતે કાંઈક બધું ડુંગરા ને બધું બનાવવામાં આવ્યું છે જો. આંતરિક્ષમાં હોય એવી રીતે છે બધું. તો ચાલો આવું બધું હતું, બહાર નીકળીએ. ત્યારબાદ ફાઇનલી પહોંચી ગયા છે શ્રી હરિ મંદિર. જો કેવો મસ્ત માહોલ આવે છે જો. ફૂલ મસ્ત મજાના જો કેવું માહોલ છે. અમારા અહીંયા પરેશ સર છે ને જાય છે અમે આગળ. તો ચાલો હવે જો અમારા બાલસરા સર છે. તો હવે અંદર પ્રવેશ કરીએ. અમારા પીટીના સર છે, હું કહે ખેલ મહાકુંભના સ્પેશિયલ કાર્યકર્તા છે જો. તો હવે તમને અંદર પૂછીએ ત્યારે બધું બતાડી દઈએ. શ્રી હરિ મંદિર પહેલી વાર આવ્યો હું પણ. આ લોકોને સપનું પૂરું કરી દે કે બ્લોગમાં આવું છે. ક્યારે પેડા રહેતા ઈ તો મેડમ ફોટા પાડે જો. મેડમ એકલા ફોટા પાડે. ગાઈસ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. વાવ મસ્ત ફોટો આવતો. હાલો હું અંદર જઈને તમને બતાડું. હું ફોટો પાડલો બે. તો ફાઇનલી મંદિરની અંદર પ્રવેશ થઈ ગયા છે અમે. અને જો સીડીયું ચડીએ છીએ. આ બધા એ ફોટા પાડે છે અને અમે જો એકલા દર્શન કરવા જાય. ફોટા પાડો એમ રહી ગયા પાછળ. હવે ચાલો આ જો અંદરનો માહોલ કંઈક અંદરનો માહોલ છે કંઈક. તો અત્યારે બધા ફોટાને બોટાને પાડે છે ને બધું ફ્રેશ બ્રેશ થાય છે ને હું જો અહીંયા હું કંઈક બ્લોગ ઉતારું છું. તે માટે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો જેણે પણ નહીં કર્યો હોય. જો બધા માણસો ઓય બાપા
આ બધા અમને મારી લેશો તો ખરી જોતા રમી મણસું છે આ દોસ્તારું બધા નલ્લાવ છે આ મંદિર જો શ્રી હરિ મંદિર અંદરનું તમને થોડુંક બતાડી કે કારણ કે હવે તો મંદિરમાં એક એક એમ થઈ ગયું છે કે કાંઈ આપણે ઉતારી ન શકીએ એટલે ફોટા ખેંચવાનું મનાય જ હોય એ આટું થઈને કાંઈ ફોટો ખેંચી નથી શકતા આ બધા જોયા ફોટા પાડે છે તો ચાલો હવે હું ફોટા પાડી લઉં લાઈક સબસ્ક્રાઈબ કરતા જાઓ પછી નીકળીએ બીજા ઓલે તો અત્યારે આ બધા શું કહેવાય કે શિષ્યો જાય છે જો મોટી બધી લાઈન છે આખા શિષ્યોની તો કંઈક આરતી બારતી કે કંઈક થશે આગળ ખબર નહીં આપણે તો જો કેટલા શિષ્યો છે જો તમે અહીંથી હલા જ આવે કેટલા શિષ્યો ગણ તો ચાલો હવે આપણે નીકળીએ દ્વારકાની સાઈડ તો બસમાં બેઠીને નીકળી જઈએ બીજું કાંઈ નથી અમારા સુમિતાબેન થઈ ગયા તો ફાઇનલ હર્ષદી માતાએ પહોંચી ગયા છે અને દર્શન કરીને બહાર નીકળી ગયા છે અમે આ જો આ બધા દર્શન કરીને બહાર આવે છે અમે જો બહુ છોકરો રેડ્યું પડે અને બધા દર્શન કરીને હલાવે જો ઉપર અહીંથી ઝૂમ કરીને બતાવી દઉં તમને ઉતારવાની તો મનાઈ છે જો તો હવે બધા અહીંયા ગોઠવાઈ ગયા દર્શન કરીને હવે સીધું દ્વારકા જવાનું છે હવે આગળ તો હવે સીધું દ્વારકા જવાનું છે અથવા આ રાત રોકાવ ને ગમે ના ખબર નહીં હવે તો આ બધું બજારને તમને દેખાડી દો જો શું કહેવાય હર્ષદી માતાએ જો તો આવી રીતે છે કંઈક જો નહીં તમને નથી ભીલા યાર તો ચાલો હવે મળીએ બીજા બ્લોગમાં તો આ બ્લોગ એન્ડ કરીને બીજા દિવસે મળીએ તો ચાલો બના રહેજો તો બીજા વિડીયોમાં હા કાંઈ જમવા તો ફાઇનલ હવે રાતનું શું કહેવાય કે ખાવાનું પાણી આવી ગયું છે અને જો આ બટેટાનું અને વટાણાનું શાક છે આ સેવનું શાક છે પછી આ મોટા મટાણા છે ચણા છે મોટા ચણા છે પછી સંભારો છે પછી ચટણી છે પછી જો રોટલી ને શું કહેવાય ભૂંગળા ને લીંબુ ને છાશ ને બધા મિત્રો બેઠી ગયા છે સાથે જમવા માટે અમારે જો ખુરશી પડી ગઈ બીજું કાંઈ નથી થયું બધા બીજા ખુરશી પડી હતા તો અમારે બધા મેડમ ને બધા શું કહેવાય જમવા બેઠી ગયા છે જો બધા તો ચાલો હવે જમી લઈએ અમે પણ અન્નપાણી લઈ લઈએ બહુ ભૂખ લાગી છે